નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 76 વારનું 4 BHKનું મકાન લઈને આવ્યો છું। આમાં તમને 12નું મોઢું અને 56ની ઊંડાઈ મળવાની છે। બહારથી એલિવેશન જોઈ શકો છો, મસ્ત મજાનું એલિવેશન છે। આ રહેવાનો છે પાર્કિંગ એરિયા। અહીંયા તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો। એક પ્લેટફોર્મ મળી જશે અને પાર્કિંગની આગળ તમને એક બેડરૂમ મળી જવાનું છે, એ હમણાં બતાવી દઉં છું। કોમન વોશરૂમ રહેવાનું છે પાર્કિંગમાં પણ તમને। અને આ છે તમારો ફર્સ્ટ બેડરૂમ। આમાં તમને અટેચ વોશ એરિયા વોશરૂમ બંને મળી જશે અને બેડરૂમમાં પણ માર્બલના કબાટ આપેલા છે। વ્હાઇટ થીમમાં નીચે ટાઇલ્સ કરેલી છે અને આખા બંગલોમાં તમને પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે। સો આ છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર। આમાં તમને પાર્કિંગ અને એક બેડરૂમનો સેટઅપ કરેલો જોવા મળી જશે। હવે હું તમને લઈ જાઉં છું ફર્સ્ટ ફ્લોર પર। ત્યાં આગળ આ પોર્ચ એરિયા રહેવાનો છે, જ્યાં તમે જોઈ શકો છો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો। ત્યાંનાથી અંદર આવશું ને એટલે આ રહેવાનો છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા। આગળ કિચન છે, હમણાં હું તમને પહેલાં લિવિંગ એરિયા બતાવી દઉં છું। સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ છે તમારો લિવિંગ એરિયા। ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે અને વિન્ડો આપેલો છે, બાકી મસ્ત મજાની ટાઇલ્સ લગાવેલી છે। એન્ડ લિવિંગ એરિયા જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ તમને લિવિંગ રૂમની અંદર મળી જવાની છે। લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે ત્યાં કિચન રહેવાનું છે, એ પણ હમણાં હું તમને બતાવું છું। અને સાઈડમાં સ્ટેરકેસ રહેવાના છે સેકન્ડ ફ્લોર પર જવા માટેના, અને આગળ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન। સો સ્પેશિયસ કિચન રહેવાનું છે। કિચનની આગળ એક બેડરૂમ છે, સેકન્ડ બેડરૂમ। સો કિચનમાં પણ તમે જોઈ શકો છો પ્લેટફોર્મ મળી જશે, સ્ટેરકેસ નીચે પણ તમને સ્ટોરેજ માટેની સ્પેસ મળી જશે। આ રહેવાનું છે તમારું પ્લેટફોર્મ અને અહીંયા તમે જોઈ શકો છો માર્બલના કબાટ આપેલા છે। એન્ડ આ છે તમારો સેકન્ડ બેડરૂમ। આમાં પણ તમે અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને મળી જશે। આ રહેવાનું છે તમારું વોશરૂમ, અને તમે વોશ એરિયા અથવા તો બાલ્કની તરીકે યુઝ કરી શકો છો। બાકી સ્પેસ જોઈ શકો છો બેડરૂમમાં, સામે માર્બલના કબાટ આપેલા છે, ત્યાં તમે મસ્ત મજાનું વોર્ડરોબનું સેટઅપ કરી શકો છો। સો આ હતો તમારો ફર્સ્ટ ફ્લોર। ત્યાં તમને કિચન, લિવિંગ રૂમ અને એક બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળશે। આમાં પણ તમને ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે। ચલો તમને હમણાં સેકન્ડ ફ્લોર પર લઈ જાઉં છું, ત્યાં 2 બેડરૂમનું સેટઅપ કરેલું છે, એ બતાવી દઉં છું। સો અહીંયા તમે જોઈ શકો છો સામસામે બંને બેડરૂમ છે। અહીંયા એક બેડરૂમ છે અને આ સાઈડ એક બેડરૂમ જોવા મળી જશે, અને ઉપર ઓપન ટેરેસ રહેવાનું છે। સો આ છે તમારો થર્ડ બેડરૂમ। આ માસ્ટર બેડરૂમ છે। આમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની બંને મળી જશે। અહીંયા માર્બલના કબાટ આપેલા છે, નીચે ટાઇલ્સ લગાવેલી છે। અહીંયા અટેચનું વોશરૂમ આવી જશે, જેમાં બ્લેક થીમમાં ટાઇલ્સ છે, અને સામે આપ જોઈ શકો છો કે ત્યાં તમને બાલ્કની જોવા મળી જશે, ઓપન બાલ્કની છે। એન્ડ આ રહેવાનું છે તમારું, સામે માર્બલના કબાટ આપેલા છે। એન્ડ સામે પણ એક બેડરૂમ છે, ફોર્થ બેડરૂમ હમણાં બતાવી દઉં છું। પહેલાં તમે આ થર્ડ માસ્ટર બેડરૂમ જોઈ લો। આની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનો છે તમારો ફોર્થ માસ્ટર બેડરૂમ, અને 76 વારનું આ મકાન છે। અને સામે તમે જોઈ શકો છો એ હતો તમારો આ છે તમારો ફોર્થ બેડરૂમ। આ પણ જોઈ શકો છો, આ પણ માસ્ટર બેડરૂમ છે। સોરી, આમાં તમને બાલ્કની નહીં મળે, બટ પ્રોપર સ્પેસ મળી જશે। માર્બલના કબાટ આપેલા છે અને એક વોશરૂમ આવી જશે અટેચમાં, અને સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે। સો આ બેડરૂમ પણ તમે પ્રોપર જોઈ શકો છો, ઉપર સરસ મજાનું પીઓપી કરેલું છે વિથ લાઇટ સાથે, અને પ્રોપર સ્પેસ મળી જશે। સો ચાલો તમને હમણાં ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું। સેકન્ડ ફ્લોર પર તમને 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। ચલો હવે આપણે ટેરેસ પર જઈએ અને ત્યાંની વિઝિટ તમને કરાવી દઉં છું। સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે તમારું ઓપન ટેરેસ, જ્યાં આગળ અને પાછળ બંને સાઈડ ઓપન ટેરેસ છે, અને વચમાં તમને આટલી સ્પેસ મળી જવાની છે, ત્યાં તમે સામાન પણ રાખી શકો છો। આ છે આગળનું ટેરેસ, અને સામે રહેવાનું છે બેક સાઈડનું ટેરેસ। અહીંયા તમે સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો, એટલે સ્ટોરેજ માટે પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। 76 વારનું 4 BHKનું મકાન છે। 450 ફૂટનો બોર છે વિથ પીઓપી એન્ડ લાઇટિંગ। 12નું મોઢું અને 56ની ઊંડાઈ।
આગળ તમને 25નો રોડ મળવાનો છે। લોકેશનની વાત કરું તો મવડી એરિયા તિરુપતિ પાર્ક રાજકોટમાં આ મકાન આવેલું છે અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેમાંથી તમે કોલ કરી શકો છો અને વધુ વિગત મેળવી શકો છો। ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।